Oh no! ઊંઘ નહીં આવતી એટલે ફરવાની આખરી ગયો હું આમ. હા એવું જ છે. હું ત્યાં હમ તા બા મેળવાનો તો હમ તો દૂધ લેવા દઉં. દૂધ લેવા ગયેલો હતા. ગોયા હતા. અને તું ચાલ્યો હતા. હા ઊંઘ નહીં આવતી એટલે ફરવાની આખરી ગયો. એવું હે તો ગભરાતો કેમ લાગે? એક વાત કહું મારે મને બીવડાયો. તું કેમ રડો? આપણે જોડે ઊંઘી હતી? ના આપણે જોડે ઊંઘી હતી ને. ડોળા અને આંખો જ દેખાતી હતી. મને તો ખાટલા જોડે આવી ગયેલું. મોટો ઠેક જોડે આવી ગયેલું. મોટો પાછું ગોદડું કાર કાર બોમડું કશું સારી નતું દેખાતું, કશું નતું દેખાતું. મારે તો ગોદડી ખેંચી બે પર અને બીવડાયો. હું તો ડોટા જ મેલ્યો. મેજે પહેલા ગોદડું ઉઠ્યું તો ફ્રેન્ડ લગા માઈ કરી દીધું. આમ ફરી ફરી કોઈ ધૂળ ને તાતું કોઈ એવું હતું તો ભાઈ મેં તો ગોદડું મેલીને દૂધ કાઢી. આપણે માતાએ ઊગી છીએ, ભેગા ઊગી છીએ, ભેગા નતો. મજા પડી ગઈ છે. આ ચલો આયુ લે તાર કાઢ્યું હશે લે જાનવા હારું. Oh no! હા કયો જાનવર હે? ના હે જા ખોરખો ચોપી રહેલી જાનવર ઓળખો શું લે સારી રીતે ના જા. ભગવાન મારો આલ્યો ચોય આલ્યો લે આયુ. બાર 1 વાગ્યા મારા હારા અહીંયા ઊંઘી જા. લે ચમના લે ઊંઘી જાવ લે તમે. ઊંઘી રહેલા તો કાલે જ ઊંઘી રહેલા. ઊંઘ નહીં આવતી તો ઊંઘી ગયા પડે અમને. આ મછરા બછરા નહીં કાઢતો તો ઊંઘી જાવ નહીં કાઢતા. અને તું પોણી વાળો ગયેલો નહીં ચમડો? પોણી વાળો કરતો લેવું લાઈટ કાઢી દેતા આવતો રહ્યો. પાવડો તો હાઈ જવા કે જાય. પાવડો કઈ ગયો તાર? મેલી ના ટોળી લે કેટમ ચમ લાઈટ કાઢી કાલે નહીં મારવાનું ફરી પોણી. ચહેરે પર કાળું દોરવું મને લાગે. સાચું બોલો. નહીં લે. Oh no! પાછું ને
કશું નહીં લે. શી કશી નહીં સાચું બોલને કઈ જરીક ઊભો થા લે. હું કહું બોલ ને મને બીવડાવ લે મને કેતો કોને હતો તો આમાં બે નહીં તે એવું નહીં લે આપણી કરતો તો લે લે શાંતિ બેઠો બેઠો તાપા ડીમ ડીમ શું જારા રાવ લે જાણ લે હા તે ફરી ડીમ ડીમ દેખાય પણ મોડ બટા ઉઠ ડરું જીત્યો ડોટ આવતો રે કીધો હઈ તમને જો મારો આ 12 1 વાગે ઊંઘી રહ્યા ચમના એટલે ફરી પેન ઉભો રહે મેં જોયા તારે ફરી ઉઠાડ્યો રે તમે બેન હતા મેં એટલે માર તો બે પર ગોદરો બે પર ઉગાડ્યું ભાઈ મેં ઓડી લીધું ઉગાડ્યું ભાઈ ઓડી લીધું અને હું તો દોટ જ મેળવી આવી અને બે દ્વાત હતા અને આખો વારું હું તો દોટ જ મેળવી આવી હારે શું મારે એ તો અને મન તો ફરી ને ઘેર ઊંઘી રહેલું ને તો હું આવ્યું એવડી બંધ કર લે પકડી ગયો એક ખજમ બંધ કર મને બીક લાગે એવું જોજે આગળ આવે નહીં એમાં વચ્ચે રાખ મને બીક લાગે આમ બેસે ઓલે આપણે બોકડા ઉપર બેસે યારો હડા ગોગા તું તો ખતરનાક ગાતો તો ભજન મહારાજ ભજન તો ગાવું જ પડે ને ભાઈ. આવો કાયમ આવજે પણ ભજનમાં હા હું તો દરરોજ આવું તમે જ્યારે બોલાવતા આપણે આજે ભજનમાં તો હાજર જ હોય. રાતના પર આપણે શું કરવાનું ભજન જ કરવાનું કરવું જ પડે ને ભગવાન ભજન તો કરવું પડે ને. તમે ત્રણ જણા શું કરો બે આટે છે રાતે 1-1:30 વાગવા આવ્યો તમે શું કરો એ ત્રણ જણા ખાલી ખાલી બેઠા કે ચોરી બોરી કરવાનો ઈરાદો હે ના એવું નહીં ચોરી કરી એવું લાગે તમને આટો ઊંઘના ટેવ ટા માસ માં રહે છે જવું ને ઓ જા કાલ ફરી તો પછી ભજનમાં આવજે ભજન ભજન હોય તો કહેજો કેવડાવજો હા બરાબર. તો કાલ આવજે આજે તઈને શું કરવા બેઠા છો તમે ખાલી જ બેઠા હતા ઊંઘ નહીં આવતી એટલે બેઠા હશો ટાઈમ પાસ માટે સાચું બોલો શું કરવા બેઠા છૂટે બીજું શું કહીએ તમે મોઢા નહીં કહેતા ખાલી બેઠા એવું સાચું બોલો શું કરવા સાચું બોલો હાડે ફટાફટ સમય ઘર બેઠા હો હા બોલા હાડે જેવ હે મને કોઈ સમય બેઠા અમને ના લે મોટે બીવડા લે હું તો હે અત્યારે ભૂત ભૂત આવે કયા જોયું એટલે શું એટલે અમે જોયા અમારો આખાય આ નહીં હું આખી રાત બધે જોન તો ભજનમાં રખડો હું એ તને મેં તો કયા કશી ભૂત નહીં નહીં અમને તો કઈ તને જે બીવડા મેં જોયું મરતું જોડે આવ્યું જોડે આવીને તે આવી ગઈ તો પાછો ને વાતું હોય કેવી વાત અમે કરો? જોડે આવીને તો અમે જોડે આવીને હું તો ગોદરે ઓઢી લે પાછો ઊંઘી ગયો બીક લાગે અમે બધી જોન તો રાતના પર રખડ્યા મને કઈ ભૂત નહીં મળતું તો મને ગામડામાં ભૂત તો મળી એ કેવું જા સાક્ષાત ગોમે બેઠી તું વાતો હે આવું અમારો આખાય જોયું અમે બહુ ભૂતો વારે ઊંઘી રહ્યો ગેર સંજય માન્યો હું હોય તો મને બતાવીને લઈ ભૂત ચો હે તમારી વાત સાચી હોય તમારી વાત સાચી ગો છે તમે. લે, આ તો મોઢિયાવાળું છે. આ મોઢિયાવાળું છે. બોલ, 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 બોલ. લે, આ તો બિલકુલ હે ને. આવો ધતિંગ ચમ કર્યો તે, હે? બોલે લ્યા હે? આવો ધતિંગ ચમ ઉભા કર્યો ઉભા તે? ઉભા બોલા લા હે, તારા બેહાડે. કઈ- બોલા બેહાડે. બેહાડે. આવો ધતિંગ ચમ કર્યો તે? હે? આવો ધતિંગ કર્યો? અલ્યા આપણા ગામમાં હે ને ત્રણ ગુંડો આવી ગયો હે તે એમની ચરબી ઉતારો હાથ મેં આ વેસ કર્યો હતો. હમણાં જ તમને મળ્યા નતા? એ મળે તો સાચી વાત છે હા. અને હું મેં કહું તમે ઓછા બીવાના હો એટલે ફરી લે કર્યું મેં એવું? હોવે પણ આ તૈલને બીવડાનું કારણ તો હશે ને કંઈક? હમણાં બીવડાવવાનું કારણ મારે જુદું છે
શું કારણ હતું? એનું કારણ જુદું હતું એ તમને હું કહું હળ. તમે તમે ગુંડો દેખાઈ છે એટલે તમારી વાત નહીં કરતો હું. તમે તઈ શું આમ બીવડાયા કારણ કોને? તો હશે ને, કંઈક તો કારણ હશે ને. એનું કારણ છે કે એટલા માટે મેં એમને બીવડાયા છે. હું તમને કહું છું કારણ છે. હા બોલ હેડ. અહીંયા તો વહી બેસી રહ્યા હતા. એટલે લે એટલે આ બેસી આવ. હા પોણી વાળવા નતું જવાનું? લે લઈ જાઉં છું. આ તો આવી જાય. તમારા હારા બધા ફરતા જ છે ને. એ તમારા ઘરના બીવે કે તમારા ઘરને કઈ આવે બાર? એટલે અમારા ઘરના તો આ જો અમે તને તને બેહી રહ્યો તમારા ઘરને બધું પૂછ્યું કઈ બહાર ના નીકળે. અમારા કાળી 14 રાતે તમારા વાળા તો અત્યારે જો લે અત્યારે જો તમારે તો પાણી અત્યારે દાડે જો. વાળતા હોય તો એક જણ વાળા રાતે વાળવાના તો 4 જણા જાય. એવા છે તમારા એ વાળા. ચાલે તમારા ઘરને પૂછ્યું બધી આવી જાઓ. અમારે એવા નહીં લે પાણી વાળવા તાવા અમારે એવા નહીં લે તાવારી. તારે મારી એકલું પાણી વાળવા જવાનું તમારા ઘરને પૂછ્યું બધું ના એમ નહીં કહેતી. છો એ કઈ ત્યાં આમ નહીં જતું તમારે તું લાઈટ ચાલુ કરાવ હું જાઉં કે નહીં જતો ચાલુ કરા જા એ અત્યારે શું યાદ જોવાનું બધું? કોણ આપી જતો આપી જતો શું આપી જતો? બે જાવ ને સોની મને. સોની મોને એટલે લે હા નહીં જવે નહીં બેહુ જા હા નહીં લે લઉં છું લે નહીં બેહુ જા હવે આ તને તો હું ચરબી ઉતારીને જ રહું છું. શું શું ચરબી ઉતારીને જ રહું તમારી તને. એ તું અમારી ચાબી ઉતારે હા આ અમારી તારી જોઈ લે આ ઘર આમાં ઘર વાળા જોઈ લે આ તારું આકાશ ને લે ઉતારે ઓળખો છો આપી દઉં તું અમારી ચાબી ઉતારે અમારી લે તાર થોડિયા અમાર ના શું તારા તમારા ઘરનો બધો બીકન હે એટલે બહાર નહીં જાય. આ કારણથી આ લોકો મેં ચરબી ઉતારવા માટે આ બધું વેસ્ટ કર્યો હતો. વાંકાના લોકોના એના બધાના તમારે આવું બધું કહેવાની શું જરૂર હતી? તમે ગમે તે અડવાનું હોય કે ના અડવાનું હોય, તમારે તો કશી કોઈની એમ પંચાયત નહીં પણ હવે પાણી વાળવા જવાનું દાડે એક જણ વાળે અને રાતે ચાર જણા. હમણાં ઘર એમ નહીં કીધા. ફટન જ છે હારા બધા. અમે જે કરીએ એને શું લેવા દે આપણે એમ કહીએ તો તમારે તો તમારું ખેંચવાની જરૂર હતી. એ એની રીતે ફરે, તમે તમારી રીતે અમે ફરો. શાંતિ પે ગાય કરે ઓળજણ ઓળવા જે લોકો અમારા બાપા તો મોહણા સાધવા જતા હતા ને તમે લોકો કશો એ કરવા જાય બોલો. કશો વાંધો નહીં આવો. તમે બધા સાથે હંપે મળી સ્વાથી કામ ધંધો કરો. આવું નવું એકબીજાની ખેંચાખેંચ ના કરશો, બરાબર? તો તમારે શાંતિથી દાડા તમારા કામ ક્લિયર કરો. એકબીજાની ખેંચાખેંચ ના કરશો, બરાબર? શાંતિથી હળીમળીને જો અને હળીમળીને કામ ધંધો કરો, બરાબર? હવે છૂટા પડી જાવ. અત્યારે રાતનો પર થાવ, ઊંઘી જાવ. હેડો 3-4 વાગ્યા. સારું તમે બધામાં ગાવ છો એટલે કે તમારી ઉજાગરો બધા કરો તમે ઘેર જઈને ઊંઘી જાઓ તમે તો ભણો, અમે તો કાયમનું હોય ભજનમાં જઈએ, તમે તો કાયમનું ટેવ પડી ગઈ.